વડનગર શહેરમાં વર્ષ 2024થી આધુનિક સર્કિટ હાઉસના નિર્માણનું કામ ચાલુ છે અને હાલ આ કામગીરી પૂર્ણતાના આરે પહોંચી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સરકારી પ્રક્રિયા હેઠળ તૈયાર થતું આ આધુનિક સર્કિટ હાઉસ ટૂંક સમયમાં પૂર્ણ થવાની સ્થિતિમાં હોવાનું સ્થાનિક સ્તરે જણાવાઈ રહ્યું છે। આ વચ્ચે ગત તારીખ 24 નવેમ્બર 2025ના રોજ ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા વડનગરમાં સર્કિટ હાઉસ બનાવવા બાબતે પત્ર લખવામાં આવ્યો હોવાની માહિતી બહાર આવતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે। પત્રમાં વડનગરમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને લઈ હાસ્યાસ્પદ ચર્ચાઓ શરૂ થઈ છે। સ્થાનિક સ્તરે લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી સર્કિટ હાઉસનું કામ ચાલી રહ્યું હોવા છતાં આવો પત્ર કેમ લખાયો? વડનગરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની જાણ હોવા છતાં આ મુદ્દે પત્ર લખાતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે। આ ઉપરાંત ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા વડનગરના અમરથોર વિસ્તારમાં 2 કિલોમીટર લાંબા કાચા રસ્તાને પાકો બનાવવા બાબતે કરવામાં આવેલી માંગને ઠુકરાવવાના મુદ્દે પણ ચર્ચા ગરમાઈ છે। 5 ગામોની સીમાને જોડતા આ રસ્તાને પાકો બનાવવાની માંગ નકારાતા આ મુદ્દો પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। સર્કિટ હાઉસના નિર્માણને લઈને લખાયેલા પત્ર અને વિકાસ કાર્યોને લઈને ઊભી થયેલી આ સ્થિતિ હાલ વડનગરમાં ચર્ચાનો કેન્દ્રમાં આવી છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।